મારું નામ રિતિક છે. હું વલસાડ વ્યૂઝ કરીને એક પેજ ચલાવું છું, જેમાં લગભગ 84,000 જેવા ફોલોઅર છે. ને આજે વલસાડ વાસી એટલે કે નિકુંજ મીના અને શ્રેયાંશ યાદવ એટલે કે સિટી ઓફ વલસાડ જે સ્કેમ રેકેટ ચલાવતા હતા એનો આજે હું ભોગ બન્યો છું. શ્રેયાંશ યાદવ પાસે ડ્રોન છે. શ્રેયાંશ યાદવથી મેં વેચાતા ડ્રોન ક્લિપ લીધા હતા વલસાડના, જે મેં મારા પેજ પર નાખ્યા. અને વલસાડવાસી અને શ્રેયાંશ યાદવ બંને મળીને મારા પેજ પર લગભગ 5 થી 6 કોપીરાઇટ માર્યા. અને એ કોપીરાઇટના લીધે મારો પેજ ડિલીટ થવાનો મને ભય થયો. અને મેં એમને કીધું કે તમે આ ક્લિપ્સ કાઢી મૂકો, એટલે જે કોપીરાઇટ હતા એ કાઢી મૂકો. તો એમણે મારાથી લગભગ 10 લાખ રૂપિયાની માંગ કરી. મેં એમને કીધું કે મારા પાસે એટલા પૈસા નથી. તો એમણે મને કીધું કે તારાથી જે થાય તે તું કરી લે, અમારી બહુ ઓળખાણ છે, અમે જોઈ લેશું. એટલે હું આ બધી વસ્તુથી કંટાળીને આજે હું રૂરલ પોલીસમાં આવીને મારી ફરિયાદ દાખલ કરાવી છે. અને આ બધી બાતોના પુરાવા મારા પાસે બધા છે. જ્યારે મેં વલસાડ પોલીસને આ બધી બાબતો વિશે જણાવ્યું તો એમણે તરત જ મારી ફરિયાદ લઈ લીધી. અને વલસાડ પોલીસનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. મારી તમારા બધાથી એક જ માંગ છે કે આ વલસાડવાસી જે રેકેટ ચલાવતો છે એનાથી બચો અને આવા લોકોને તમે દૂર કરો.